મહેનત કરી. પ્રતિકભાઈએ સન્માન બહેનનું કર્યું. ખૂબ સારા અલંકાર શબ્દો આપણે બેને કોઈ અલંકાર નથી પહેર્યા, પણ આજે પ્રતિકભાઈએ અલંકાર રૂપી શબ્દો પહેરાવી બેનને ખૂબ ઘરેણા પહેરાવી દીધા છે. એ બદલ પ્રતિકભાઈનો હળવદ ધાંગધ્રા એજ્યુકેશન સોસાયટીનો હું દિલથી આભાર માનું. મારે આભાર માનવાનો નહોતો, હું એટલા માટે આભાર માનું છું કે છેલ્લા 60 વર્ષથી હું નીતાબેનની સાથે છું. મને ભણાવ્યો છે એમને, મને શીખવાડ્યું છે એમને, મને ક્યાં જવું શું કરવું મારા વગર ક્યાંય આગળ ન ચાલે. અને બીજું એક તમને કહું કે આ જે કંઈ દાન થયું છે, જૈનમાં કહેવાય છે કરવું કરાવવું ને અનુમોદવું. મેં અનુમોદના કરી છે. મને પૂછે કે આટલા બધા પૈસા એવા શું કરીશું? મેં કોઈ દાન કરવા માંડો તો કે મારે શિક્ષણ સિવાય ક્યાંય દાન નથી કરવું. આજે મેં એક પુસ્તક નાનું એવું તમને આપ્યું છે જેની અંદર જાજો ધર્મનું કામ છે, પણ મેં જ્યાં જ્યાં બેને દાન કર્યું છે બધાની પહોંચ મારી પાસે છે. એ સિવાય મારે તમને એક કહેવાનું કે મને ખબર નથી કે બેનને ખબર, બ્રાહ્મણની દીકરી માટે બેન તમે ગમે ત્યારે કઈ બી વસ્તુ માગો તો નીતાબેને ક્યારેય ના નથી પાડી. 1000 થી 10,000 રૂપિયા સુધીની બ્રાહ્મણની દીકરી છે એમ કે બેન ભણવા માટે કે બેન આ વસ્તુ માટે કે આ કામ માટે, તો બેન તરત કીધે લઈ જાઓ પૈસા. આજે બેનની પરિસ્થિતિ એવી છે કે બેનને મને પૂછવું પડે છે. આજે તો એ છે કે એમને પોતાને ખબર નથી. આપણે આટલું અનુદાન 2021માં કોલેજ માટે દાન કર્યું હતું અને પ્રતિકભાઈની ખૂબ સારી મહેનતથી આજે એ બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે. બેનની હયાતીમાં ઊભું થયું છે. બેન જોઈ જાય છે. રોડ માટે જે જાહેરાત થયેલી હતી મારી કર્મભૂમિ ધાંગધ્રા એ નામનું પુસ્તક બેને લખ્યું છે. એમાં ઘણા બધા મહાનુભાવોએ ઘણા બધા ઓપિનિયનો આ બેન માટે આપ્યા છે. બેન શું છે તો આપ બધા જાણો, માના કરતા કદાચ તમે વધારે જાણતા હશો, પણ મારે બેન માટે એટલું કહેવું છે, સાચા આ સન્માનના અધિકારી જો કોઈ હોય તો નીતાબેનના મમ્મી પપ્પા છે. નીતાબેન તો છે જ. એ જમાનામાં બેન સૌથી મોટા, 6 દીકરીઓ, 6 બેનમાં બેન મોટા. બધી બેન એ જમાનામાં ગ્રેજ્યુએટ થયેલી છે. એક બેન ડોક્ટર, બીજા બેન પીએચડી સંગીતની અંદર, બધી બહેનો એમએ ક્વોલિફાઈડ. એક બેન પ્રતિભાબેન આપણી કોલેજમાં જ પ્રોફેસર તરીકે હતા, જે હમણાં જ ગુજરી ગઈ. એટલે આવું વેલ સેટ, સંસ્કૃત, ભણેલું ફેમિલી આ ક્યાંક બહુ ઓછી જગ્યા જોવા મળે. અને એનો શ્રેય જો કોઈ લઈ જતું હોય તો હું તો એમ કહું છું કે બેનના ઘર સાથે મારે 1960થી દરિયાપુરમાં હું જાતો ત્યારથી સંબંધ છે. તો આ બધી એની અંદર જો કોઈ પાયો હોય તો મમ્મીનો પાયો છે, રસીલાબેન ખોડીદાસ ત્રિવેદીનો પાયો છે. રસીલાબેનની ટ્રેનિંગ જેને 35 વર્ષ સુધી અવધીચ્ય બ્રહ્મ સમાજ મહિલા મંડળમાં અમદાવાદની અંદર સેવા આપી છે. નીતાબેનના પપ્પા વિશે કોઈને ખ્યાલ નહીં હોય, મૂળ વઢવાણના અને સ્વતંત્ર સેનાની, પોતે એન્જિનિયર. કેટલા પંક્ચુઅલ, એવી પંક્ચુઅલિટી આપણા નીતાબેનમાં નથી એવી પંક્ચુઅલિટી. એટલા પપ્પા પંક્ચુઅલ, કોઈ વસ્તુ એક સેકન્ડ આગે પાછી ન થાય. આવું આ કુટુંબને એની પોતાની કર્મભૂમિ ધાંગધ્રા બનાવી અને પોતાનું સર્વસ્વ જે કંઈ છે મારે શિક્ષણ અને મેડિકલ આ બે સિવાય ક્યાંય દર નથી. ચોપડીમાં મેં દરેક જગ્યાના નામ લખ્યા છે. દરેકની પહોંચ મારી પાસે છે. આપણે બહેનને અને બહેનના કુટુંબને નમસ્કાર કરીએ. અને આજે કોલેજની એક ડિમાન્ડ હતી કે કોલેજ તો શરૂ થઈ ગઈ પણ ડિજિટલ એક બોર્ડ જે જોઈએ એ બોર્ડ માટેનું 2 લાખ રૂપિયાનું અનુદાન આજે નીતાબેનના હસ્તાક્ષર કોલેજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ સ્વીકારે અને બેનને ધન્યવાદ કરે એવી મારી અંતરની ઈચ્છા છે. મારાથી કંઈ ભૂલી જવાનું હોય, કંઈ કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો ક્ષમા કરજો. મિચ્છામી દુક્કડમ. ભારત માતા કી. આભાર ધીરુભાઈ. ત્યારબાદ હાલમાં ગાંધીનગર મુકામે નિજાનંદ ગ્રુપ ચલાવી રહેલા શ્રી ડાયાભાઈ ઝાલાભાઈ ભરવાડ અને હીરાભાઈ રાજાભાઈ ભરવાડ બંને નિજાનંદ ગ્રુપના સભ્ય છે ગાંધીનગરના, અને ગોપાલક શૈક્ષણિક સંકુલના સંચાલક શ્રીઓ છે. તેઓ આજે 5.5 લાખ રૂપિયા કુલ 11 લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે